સો વેલકમ બેક ભાઈ. આજનો દિવસ બહુ જ પેન વાળો હતો, મતલબ કે મસલમાં એટલી સ્ટીફનેસ હતી, આજ એટલું પેન થયું છે. અત્યારે કાંક સારું છે, કેમ કે ભાઈ કાલ આપણે ગયા હતા જીમમાં, એક ફૂલ બોડી સેશન કર્યું હતું કાલે આપણે. ને ભાઈ હું જ્યારે પણ જીમમાં જાઉં છું ત્યારે હેવીથી હેવી લિફ્ટ કરું છું બને એટલું. તો કાલે પાછા મેં મારા નવા 2 રેકોર્ડ પણ બનાવ્યા. કાલ મેં 70 કિલોથી સ્કોટ્સના 3 રેપિટેશન લીધા હતા. એન્ડ પહેલે આવ્યા હતા 3, પછી આવ્યા 2 અને પછી આવ્યો 1. તો આઈ એમ બેસ્ટ ફોર 70 કિલોથી. ત્યારબાદ ડેડલિફ્ટ મેં નહોતી એડ કરી, કેમ કે સ્કોટ્સ એટલી હેવી થઈ ગઈ હતી ભાઈ. ત્યાર પછી લેગ પ્રેસમાં પણ હજુ આપણે પીઆર હિટ નથી કર્યું, બટ ઓલમોસ્ટ પાસે આપણે હતું. તો લેગ છે એ હારા શોર થઈ ગયા હતા ભાઈ. પછી બેક પણ લીધું હતું ને ચેસ્ટ પણ લીધું હતું, એન્ડ શોલ્ડર એન્ડ બાયસેપ્સ. તો પછી વોલ્યુમ એટલું બધું નહોતું એડ થયું, બટ બહુ સારી એવી ટ્રેનિંગ થઈ ગઈ હતી ભાઈ. 1 મિનિટ. બીજું તો ભાઈ કે હવે પ્રોબ્લેમ થવાની છે ભાઈ, કેમ કે હવેથી હું કદાચ ને જીમમાં નહીં જઈ શકું યાર. ઇટ્સ વેરી બેડ. બટ કેમ કે યાર 2 વસ્તુ છે કે મતલબ જીમમાં હું જઈશ, પણ એ જે હું ટાઈમ કાઢીને જઈ શકતો હતો, કદાચ એમ હવે હું નહીં જઈ શકું. કેમ કે ભાઈ હવે આ 1 મહિનો કદાચ ને 1 મહિના પછી કદાચ ને હવે વરસાદ થઈ જશે, ખેતીનું કામ ખુલશે, અને પ્લસ કામ છે ને મેનેજ કરવામાં બહુ તકલીફ પડશે ભાઈ. કેમ કે આપણે એકારે 4 થી 5 કામ છે એને મેનેજ કરવાના હોય છે. જેમાં પહેલું તો છે આપણું ખાવાનું બનાવવું, બીજું છે રિલાયન્સમાં જવું, ત્રીજું છે આપણે ઘરકામને પણ પ્રાયોરિટી દેવી ભાઈ, અને ચોથું તો બહાર લેવા દેવા જવું, અને 5મું એડ થવાનું છે ખેતી. કેમ કે ભાઈ બને એટલું આપણે એમાં સહાય કરવી જ જોશે, અને દર વર્ષે આપણે કરી જ છે. તો એના લીધે આપણું જે 6થું જે કામ છે, જીમમાં જવાનું, જે આપણે ટાઈમ કાઢી અને જાતા, તો એ કદાચ હવે આપણે નહીં કરી શકીએ. જો ક્યારે આપણે આમ ટાઈમ જડી ગયો ભાઈ, ઇવન મતલબ કે જામનગર કોર હું છું અને મને ટાઈમ જડી ગયો, તો હું ચોક્કસપણે જાવ ને જાવ, ભલે હું અડધી કલાક જ રહું ભાઈ, તો હું જાવ જ. અને હું તમને ભાઈ એ જ સલાહ દઈશ બધાને, મતલબ એ જ આપણો આગ્રહ છે ભાઈ બધાને. સલાહ તો શું, આપણે કે સલાહની ઉંમરમાં નથી, પણ એ જ આગ્રહ છે ભાઈ. જો તમે તમારી 10 કિલોમીટરની આસપાસના એરિયામાં જીમ છે, તો નો મોર એક્સક્યુઝ, જાઓ ને જાઓ. કેમ કે ભાઈ શરૂઆતમાં તમે ખાલી ભલે કાંઈ નહીં, પણ ખાલી ટ્રેડમિલ કરવા જાવ કે પછી હાલવા જાવ, શરૂઆતમાં તમે જાઓ. જીમ ખાલી તમારી કાયા પલટ નથી કરતું, તમારી બોડી નથી બનાવતું, પણ તમારું માઇન્ડ છે એમાં પણ ઘણું કામ કરે છે ભાઈ. તમે સોશિયલાઇઝિંગ તમારું સારું થાય છે, પ્લસ ઘણી બધી વસ્તુ છે એ સારી થઈ જાય છે. ઇવન કોન્ફિડન્સ લેવલ છે ભાઈ, એ બહુ જ વધી જાય ને બહુ ઇમ્પ્રૂવ પણ થાય. અને જો જીમ ના હોય ભાઈ તમારી પાસે, ઇવન હું ખુદ મારી વાત કરું તો, કેમ કે મને ખુદને પણ હવે લાગતું હતું કે ભાઈ મારે કેમ કે એક્સ્ટ્રા ટાઈમ ફળવીને હવે અહીંયા જવું ન જોઈએ. કેમ કે મારે ઘરે છે વેટ ઓછો હતો, તો હું વેટમાં છે ખર્ચો કરવાનો છું. હું લગભગ હજી 20 કિલો વેટ એડ કરીશ, ત્યારબાદ હજી આગળ આપણે ટ્રેનિંગ આગળ વધારશે એમાં. પણ જો તમે હોમ ટ્રેનિંગ કરતા હોય તો ભાઈ સુપિરિયર છે, બેસ્ટ છે, જીમ જવાની જરૂર જ નથી. પણ આ તો તમે 10 કિલોમીટર એરિયામાં જીમ હોય તો જરૂરથી જીમ જાઓ ભાઈ, ભલે 3 દિવસ જ જાઓ, પણ જાઓ. તો ભાઈ આપણે તો કદાચ ને હવે એક્સ્ટ્રા ટાઈમ ફળવી નહીં જઈ શકીએ જીમમાં, ઇટ્સ બેડ. અને નો પ્રોબ્લેમ મેન, આપણે ઘરે પણ ટ્રેનિંગ કરીએ છીએ, તો લેટ્સ ગો.
આજે આપણે કરશી લેગ વર્કઆઉટ. આજે પણ હલકી આપણે થોડીક ઇન્ટેન્સિટી લો રાખશી. ઇવન મારો પ્લાન છે કે આજે આપણે બેક કરી લઈએ ભાઈ. અને બેક એક હાલ મેં સારી જ કરી હતી ભાઈ. મારો પ્લાન આ ચેસ્ટ માંથી ફૂલ છે. આપણે ચેસ્ટ કરી લઈએ ભાઈ આજ, કેમ કે બોડી છે આખી શોર છે ભાઈ. લેટ્સ ગો ફોર ચેસ્ટ, ટ્રાઇસેપ એન્ડ શોલ્ડર.
સો દેસેડ ભાઈ વોલ્યુમ બહુ ઓછું રાખ્યું હતું. એનું કારણ છે કાલ એક્સરસાઇઝ સારી કરી દીધી આપણે, બે સેટ લીધા અટાણે. તો ભાઈ મને તો જીમમાં જવાનો ટાઈમ ઓછો ચડે છે, પણ તમે જરૂરથી જાજો ભાઈ. તમારી પાસે જીમ હોય તો એક જ વસ્તુ હું કહેવા માંગુ છું હંમેશા, ભાઈ મને ખબર છે યાર જીમની અવેલેબિલિટી કેટલી મહત્વની છે ભાઈ. આ 2 વર્ષના જો મારા ગેન્સની વાત કરું ને ભાઈ, મસલ ગ્રોથ અને ઓવરઓલ ફિઝિક ઇમ્પ્રુવમેન્ટની, તો ભાઈ જો હું જીમ અવેલેબલ હોત ને ભાઈ મારી પાસે, તો આઈ નો કે ભાઈ આ ગ્રોથ છે એ આપણા હાથમાં નથી. મસલ ગ્રોથ બહુ ધીમી પ્રોસેસ છે, પણ જો જીમ હોત ભાઈ, એનું એન્વાયરમેન્ટ છે ભાઈ, એ પણ બહુ મજા આવે ભાઈ. જીમના એન્વાયરમેન્ટમાં તમે જાઓ ને ભાઈ, એટલે જુનૂન કહેવાય ને, જુનૂન ચડી જાય. તો ભાઈ એક્સરસાઇઝ કરતા રહ્યો ઘરે કે જીમ, જાજો ફેર ના પડે ભાઈ. તો તમે એકલા એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દો, તમને એ ટેવ પડી જાય ભાઈ. મને જો કે જાજી એવી ઓલી છે ને, હું એકલો જ એક્સરસાઇઝ કરું છું. તો ભાઈ ઘરના કામ અને આ બધી ચીજોને લઈ અને આપણે હવે જીમ માટે જે અલગ ટાઈમ દેતા હતા એ ટાઈમ નહીં દઈ શકી, અને ઇટ્સ રિયલી બેડ ન્યૂઝ. પણ જે આપણે જામનગરમાંથી ટાઈમ જશે તો જરૂરથી જશે. તો લેટ્સ ગો. કામે નીકળી ભાઈ, 6:30 થાય છે. 7 વગર ટુકડા ખાય અને નીકળી જાય કામે. ગુડ બાય.